નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ વિભાગના વિડીયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય છે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ધોરણ 12 કોમર્સની અંદર આપણે કર્મચારી વ્યવસ્થાની જે પ્રક્રિયા છે એ ટોપિકની ચર્ચા કરી રહ્યા હતા કે કર્મચારી વ્યવસ્થાની જે પ્રક્રિયા છે તેની અંદર દરેક સંચાલકે પોતાના ધંધાકીય એકમમાં જ્યારે ધંધાકીય એકમમાં ખાલી પડેલી જગ્યા, કોઈ કર્મચારી રાજીનામું આપીને વયા જાય, કોઈ કર્મચારી નિવૃત્ત થઈ જાય, કોઈ કર્મચારી મૃત્યુ પામે કે કોઈ પણ કારણોસર કોઈ પણ કર્મચારીની જગ્યા જ્યારે ખાલી થાય ત્યારે આ કર્મચારીઓની ભરતી, પસંદગી અને તેમની તાલીમ કઈ રીતે આપવી એ અને તેમના વિકાસને લગતી પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવી એની આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ ચર્ચા કરી રહ્યા હતા. તેમાં ખાસ કરીને આપણે સૌથી પહેલાં જે ટૉપિકની વાત કરી ત્યારે મેં તમને વાત કરી હતી કે કેટલાક સંચાલન શાસ્ત્રીઓ એવું કહે છે કે તમારી પાસે જો કુશળ, પ્રામાણિક અને કર્મનિષ્ઠ જો કર્મચારી હોય તો એને તમારે ધંધાકીય એકમની અમૂલ્ય સંપત્તિ સમાન ગણવામાં આવે છે. અને સાચે જ એ ખરા અર્થમાં આપણા ધંધાકીય એકમની એક મૂલ્યવાન સંપત્તિ તરીકે ગણી શકાય છે. આવા જ કર્મચારીઓની ભરતી એટલે રિક્વાયરમેન્ટ. કોઈ જગ્યા ખાલી પડે એ જગ્યા ઉપર, દાખલા તરીકે કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ કામદાર હોય તો એની જગ્યા જે ખાલી પડે એ ખાલી પડેલી જગ્યાઓ ઉપર કઈ રીતે કર્મચારીઓ ભરવા, યોગ્ય કર્મચારીની ભરતી માટે કર્મચારી પાસેથી અરજીઓ મંગાવવી, એને અરજીઓ કરવા માટે પ્રોત્સાહન કરવું, એને આપણે ભરતી કહેવામાં આવે છે. આ ભરતીના આપણે કેટલાક આંતરિક પ્રાપ્તિ સ્થાનો, આપણા જ ધંધાકીય એકમમાં કેટલાક એવા કર્મચારીઓ છે કે જે કર્મચારીઓ આપણા ધંધાકીય એકમના હોય અથવા તો એમની પાસેથી અથવા તો આપણા જ ધંધાકીય એકમને રિલેટેડ આપણે કોઈ પણ કર્મચારીઓની જ્યારે ભરતી કરીએ છીએ ત્યારે આપણે તેને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો તરીકે ઓળખીએ છીએ. તેવી જ રીતે આપણે કંપનીના બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીએ કે બાહ્ય પરિબળોના માધ્યમોથી જ્યારે આપણે આપણા ધંધાકીય એકમમાં ખાલી પડેલી જગ્યા માટે કર્મચારીઓ મેળવીએ છીએ તો એને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો તરીકે ઓળખવામાં આવે છે, જેની આપણે 2 વિડીયો લેક્ચરની અંદર એકદમ વિસ્તારથી ચર્ચા કરી. ત્યારબાદ પસંદગી એટલે કે આપણા ધંધાકીય એકમમાં યોગ્ય જગ્યાએ યોગ્ય ઉમેદવારને પસંદ કરવો, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાતવાળો અને યોગ્ય જગ્યાએ કર્મચારીની પસંદગી કરવી, જેને આપણે પસંદગી એટલે કે સિલેક્શન કહે છે. આપણી પાસે ભરતી પ્રક્રિયા અંતર્ગત જે અરજીઓ આવી છે એ અરજીઓને ચકાસીને એ અરજીઓમાંથી એવા બેસ્ટ ઉમેદવારો જે સંપૂર્ણ આપણા ધંધાકીય એકમની કાર્યક્ષમતામાં વધારો કરી શકે એવા કર્મચારીઓની આપણે શું કરીએ છીએ તો કે પસંદગી કરીએ છીએ. આ પસંદગીની પ્રક્રિયાની અંદર સૌપ્રથમ આપણે જે અરજીઓ મંગાવી હોય છે એ અરજીઓમાંથી કેટલાક કર્મચારીઓને આપણે આવકારીએ છીએ, પ્રાથમિક મુલાકાત માટે બોલાવવામાં આવે છે, જેથી સૌથી પહેલાં જ જે રિસેપ્શનિસ્ટ હોય એની સાથે વાત કરે, કેટલાક પ્રાથમિક પ્રશ્નો પૂછે, એને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિને ભરતી અધિકારી સુધી મોકલવો છે તો મોકલે, નકર ત્યાંથી કંઈક બહાનું આપીને વળાવી દે. હવે ભરતી પ્રક્રિયા જે હોય એની પાસે જાય એટલે ભરતી જે અધિકારી હોય એની પાસેથી અરજીપત્રક સ્વીકારે, એની સંપૂર્ણ ચકાસણી કરે. ચકાસણી કર્યા પછી તેને એને સૌથી પહેલાં તો અરજીપત્રક ભરવા આપે. અરજીપત્રક ભરાઈ જાય એટલે એ ચકાસી લે. માહિતી કોઈ પણ અધૂરી હોય, ખોટી હોય તો એવી અરજીઓને દૂર કરી નાખે. ત્યારબાદ દરેક કર્મચારીઓની જરૂરી કસોટીઓ લે, જેની અંદર બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી, આ દરેક પ્રકારની કસોટીઓ માટે એ ધંધાને આપણે જે ધંધાકીય એકમમાં કામ કરે છે એની વિશે એની કેવી અભિરુચિ છે, આ બધી જ એની બુદ્ધિ કસોટી, એની જ્ઞાન, વિચાર શક્તિ, એની નિર્ણય શક્તિ, આ બધી બાબતોનું આપણને જ્ઞાન થાય. ત્યારબાદ એને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. રૂબરૂ મુલાકાત બાદ અરજીઓમાં આપેલી માહિતી અને રૂબરૂ માહિતી બંને સરખાવવામાં આવે છે. ત્યારબાદ ભૂતકાળની કારકિર્દી વિશે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિષય માટેની માહિતી પૂર્વગ્રહ રાખીને માહિતી મેળવવામાં આવે છે. ત્યારબાદ એક પ્રાથમિક પસંદગીની યાદી તૈયાર કરવામાં આવે છે. એ તમામ
પ્રાથમિક પસંદગીમાં પ્રાપ્ત થયેલા કર્મચારીઓને તાલીમ જરૂરી તબીબી તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ એમને નિમણૂક પત્ર આપવામાં આવે છે. નિમણૂક પત્ર આપ્યા પછી તેને એકમનો સંપૂર્ણ પરિચય આપવામાં આવે છે. અહીંયા સુધી આપણે પસંદગી પ્રક્રિયા જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ધંધાકીય એકમની અંદર કર્મચારીઓને પસંદગી, ભરતી કે પસંદગી થઈ ગયા પછી કર્મચારીને આપવામાં આવતી તાલીમ એટલે શું અને તાલીમનું મહત્ત્વ, આ બાબત આપણે જોવાના છે. તાલીમને અંગ્રેજીમાં ટ્રેનિંગ કહે છે. દરેક ધંધાકીય એકમો પોતાના કર્મચારીઓને જરૂરી જ્ઞાન આપવા માટે, વર્તમાન સમયની અંદર આધુનિક યુગ છે, ધંધાકીય એકમોની અંદર ઘણું બધું હરીફાઈ જોવા મળે છે. ગ્રાહકને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ પણ આપી છે. ઓછામાં ઓછી પડતર કિંમતે વસ્તુનું ઉત્પાદન કરીએ તો કિંમતમાં વધારો ન થાય અને વધુમાં વધુ વેચાણ થાય. આવા બધા જ પરિબળોને લઈને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમના સંચાલકોએ જો પોતાના નિર્ધારિત કરેલા ધંધાકીય એકમોના ધ્યેયોને સિદ્ધ કરવું હોય તો પોતાના કર્મચારીઓને વર્તમાન સમયમાં આવતા ફેરફારો, પરિવર્તનો અનુસાર જરૂરી જ્ઞાન અને તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ તો ધંધાકીય એકમની વાત થઈ, પરંતુ હું શિક્ષણ જગત સાથે જોડાયેલો છું. તમને ખબર હોય તો સરકાર દ્વારા પણ પોતાના શિક્ષકોની કેટલીક તાલીમો ગોઠવવામાં આવે છે. આપણી સંસ્થાના સંચાલકો દ્વારા પણ સમયાંતરે તમને કઈ રીતે ભણાવવું, તમને કઈ વર્તમાન સમયમાં આવેલા નવા ટૉપિક પર તમને કઈ રીતે ચર્ચા કરાવવા, તમારે વિષયાભિમુખ કેવી રીતના કરવું, પછી મધ્ય વિભાગ કેવી રીતના સમજાવવો, કાવ્ય કેવી રીતના સમજાવવું, પદ્ય કેવી રીતના સમજાવવું, થિયરી વિષયકલો કેવી રીતે સમજાવવા, આ અંગેની અમને સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. તાલીમ આપ્યા પછી જ અમે તમારી સામે કાર્ય કરી શકીએ છીએ. એમ વિદ્યાર્થી મિત્રો, દરેક ધંધાકીય એકમમાં, દાખલા તરીકે તમે ભરતી પ્રક્રિયા દ્વારા કે પછી પસંદગી પ્રક્રિયા દ્વારા તમે યોગ્ય ઉમેદવારોને પસંદ તો કરી લીધો છે, પરંતુ આ કર્મચારીની હજી કુશળતામાં અને જ્ઞાનમાં કઈ રીતે વધારો કરી શકાય, તો એ છે ધંધાકીય એકમમાં યોગ્ય સમયે તજવીજ કરવામાં આવતી તાલીમ એટલે કે ટ્રેનિંગ પ્રક્રિયા છે. તો આપણે આ ટ્રેનિંગ પ્રક્રિયાના તાલીમ આપણે અહીં બ્લેકબોર્ડ ઉપર તાલીમની પ્રસ્તાવના, તાલીમ એટલે શું એની થોડી ઘણી પ્રસ્તાવના આપી છે, તાલીમનો અર્થ આપ્યો છે, અહીં તાલીમનો અર્થ આપ્યો છે, ત્યારબાદ અહીં તાલીમની વ્યાખ્યા આપી છે અને તાલીમનો ખ્યાલ આપ્યો છે. આ જ વિડીયો લેક્ચરની અંદર તાલીમનું મહત્ત્વ શું છે તેની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરશું. તે પહેલાં થોડીક બાબતો જોઈ લઈએ. તો કે કુશળ કર્મચારીની ભરતી કે પસંદગી કરાઈ હોય પણ જો તેઓને પૂરતું જાણકારી કે અનુભવ ન હોય તો તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. આપણે આપણા ધંધાકીય એકમની અંદર સારામાં સારી ભરતી પ્રક્રિયા કે પસંદગી પ્રક્રિયા ગોઠવી અને ઘણા બધા ઉમેદવારોમાંથી આપણે ખૂબ જ કુશળ, શૈક્ષણિક લાયકાત ધરાવતો, અનુભવ ધરાવતો કર્મચારી લીધો હોય, પણ ઘણી વખત એવું પણ થાય કે અન્ય કંપનીમાં કરેલું કામ અથવા તો મળેલો ફ્રેશ ઉમેદવાર પાસે આપણે જે કામ કરાવવાનું છે એ કામ કરવાની એની પાસે વ્યવસાયી લાયકાત હોય અથવા એણે ઘણા સમય પહેલાં અન્ય કોઈ કંપનીમાં કે જૂની કોઈ કંપનીમાં કામ કર્યું હોય, પણ ત્યાં જે જૂની ટેકનોલોજી હોય એ ટેકનોલોજી કરતાં આપણી ટેકનોલોજી અતિ આધુનિક હોય, તો આવા સંજોગોમાં આપણે કોઈ પણ કુશળ, એમ કહે છે કે કુશળ કર્મચારીની આપણે ભરતી અને પસંદગી કરાઈ હોય, પરંતુ તેને આપણા ધંધાકીય એકમની પણ પૂરતી જાણકારી અને અનુભવ આપવો પડે. તો એના માટે શું કરવું પડે? તો કે તાલીમ ગોઠવવી પડે. એટલે જો આપણે તેને આપણા ધંધાકીય એકમની પૂરતી જાણકારી કે અનુભવ ન કરાવીએ તો એ કર્મચારી આપણા ધંધાકીય એકમમાં યોગ્ય રીતે કાર્ય કરી શકતો નથી. એવું આપણે આ અહીં જણાવવામાં આવ્યું છે. તાલીમ એટલે એનો અંગ્રેજી શબ્દ છે ટ્રેનિંગ. ટ્રેનિંગ દ્વારા કર્મચારીની આવડત વધારી શકાય છે. આપણા જે ધંધાકીય એકમમાં સારી રીતે કાર્યક્ષમતાથી, પૂરેપૂરી કાર્યક્ષમતાથી અને વધુમાં વધુ ઉત્પાદનથી કઈ રીતે કાર્ય કરી શકાય એ જો આપણે આપણા કર્મચારીઓને શીખવવું હોય તો આપણે સમયાંતરે આપણા કર્મચારીઓને તાલીમ આપવી જોઈએ. અને એવું નથી, વર્તમાન સમયની અંદર ઘણા બધા એવા પરિબળો છે, કેટલાક પર્યાવરણીય પરિબળો છે, કેટલાક આધુનિક પરિબળો છે, કેટલાક ધંધાના આંતરિક પરિબળો છે, કેટલાક ધંધાના બાહ્ય પરિબળો છે, કેટલાક બજારને લગતા પરિબળો છે.
કેટલીક ગ્રાહકોની અસરકારક માંગને લગતા પરિબળો છે. આ બધા જ પરિબળો ધંધાકીય એકમના જે કર્મચારીઓ છે એને ખબર હોવી જોઈએ કે ગ્રાહકો આજે કેવી વસ્તુઓ માંગે છે. એ વસ્તુઓ બનાવવા માટે આપણે કઈ રીતે કાર્ય કરવું જોઈએ, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, કયું રો મટીરિયલ વાપરવું જોઈએ. તો એના માટે જો આપણે આપણા કર્મચારીઓને જો તાલીમ આપશું તો આપણો કર્મચારીની શું છે તો કે આવડતમાં વધારો કરી શકાય છે. ધંધાકીય એકમમાં સતત તાલીમનું આયોજન કરવામાં આવતું હોવાથી તે કોઈ કામચલાઉ પ્રક્રિયા નથી. કામચલાઉ પ્રક્રિયાને કોને કહેશું કે જ્યાં સુધી આપણી મુખ્ય પ્રક્રિયાનું નિર્માણ ન થાય, કે જ્યાં સુધી આપણે આપણા ધંધાકીય એકમની રોજબરોજના જે કાર્ય નક્કી કર્યા નથી એટલો સમય પૂરતો આપણે જે પ્રક્રિયાને વળગી રહ્યા હોય ને એને કામચલાઉ પ્રક્રિયા કહેવાય. કે ભાઈ આ તો હમણાં કામ ચલાવવા માટે અહીં કાર્ય કરે છે, અમારું ધંધાકીય એકમ તો બહુ મોટું તૈયાર થઈ રહ્યું છે, અમે તો ત્યાં જઈને કામ કરવાના છીએ. હમણાં વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી સ્કૂલ ન ચાલે ત્યાં સુધી કામ ચલાવવા માટે આપણે આ વિડીયો લેક્ચર દ્વારા તમને અભ્યાસ કરાવીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણી સ્કૂલ શરૂ થઈ જશે, જો આપણી સ્કૂલ શરૂ થઈ જશે તો પછી આપણે આ વિડીયો લેક્ચરની કોઈ જરૂર નથી. એટલે આપણે વિડીયો લેક્ચર જે હમણાં બનાવીએ છીએ એ માત્ર આપણા કામ ચલાવ અભ્યાસ માટે જ છે, તમને માત્ર કામ ચલાવ જ્ઞાન આપવા માટે જ આપણે આ વિડીયો લેક્ચરનું કામ કરીએ છીએ. આમ ધંધાકીય એકમની અંદર તાલીમ એ કોઈ કામ ચલાવ નથી. આપણો આ વિડીયો તો કામ ચલાવ છે. તમે અહીંયા આવી જશો પછી અમે કેમેરો રાખીને તમને પણ બેસાડશું અને કેમેરો પણ રાખશું તો એ બધું ન શક્ય બને. માત્ર વિદ્યાર્થીઓ જ સામે હશે અને અમે તમને જ્ઞાન આપીશું. તો હાલમાં જે આપણે કેમેરા પદ્ધતિ દ્વારા આપણે મોબાઈલનો કેમેરો મૂકીને આ વિડીયો ઉતારીએ છીએ એ કામ ચલાવ છે. ભવિષ્યની અંદર જ્યારે સ્કૂલ શરૂ થઈ જશે ત્યારે આ કેમેરાની કોઈ જરૂર નથી. પરંતુ ધંધાકીય એકમમાં સતત આપણે આવી તાલીમનું આયોજન કરવામાં આવતું હોય છે. માટે તાલીમની જે પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા નથી, કામ ચલાવ પ્રક્રિયા નથી. હવે વિદ્યાર્થી મિત્રો તાલીમમાં કર્મચારીઓને સાનું જ્ઞાન આપવામાં આવે છે. કેટલીક તો તાલીમની અંદર કર્મચારીઓને તો કે તાલીમમાં કર્મચારીઓને સૈદ્ધાંતિક માહિતી આપવામાં આવે છે, પણ સાથે સાથે પ્રાયોગિક જ્ઞાન પણ આપવામાં આવે છે. કે દાખલા તરીકે ઉત્પાદનના કેટલાક સિદ્ધાંતો છે, ચોક્કસ સંચાલન શાસ્ત્રી હોય કે સંચાલકે કેટલાક સિદ્ધાંતોનું નિર્માણ કર્યું છે, એ સિદ્ધાંતો મુજબ કર્મચારીઓએ તો જ્ઞાન મેળવવાનું છે, પરંતુ સાથે સાથે કેટલીક બાબતો આપણે એને પ્રાયોગિક કરીને એ તાલીમમાં એને પ્રયોગ કરીને સમજાવવું પડે કે જો આ યંત્ર છે, આ યંત્ર ચલાવતી વખતે તમારે કઈ કઈ બાબત ધ્યાન રાખવાની, તો આટલી બાબતોને ધ્યાન રાખવાની. સૌથી પહેલાં આમ કરવાનું, સૌથી પહેલાં આ કરવાનું, સૌથી પહેલાં આ કરવાનું, બરાબર. એની માહિતી આપ્યા પછી આપણે એને એમ પણ કહેવું પડે કે આ મશીનમાંથી આ યંત્ર ચલાવતી વખતે તમને કેવી દુર્ઘટનામાં તમે શિકાર બની શકો, કે તમારી આંગળી કાપવાનો ભય રહે, તમને શોટ લાગવાનો ભય રહે, એની પણ માહિતી આપવી પડે. ક્યારેક આ મશીનની અંદર આવી વિપરીત પરિસ્થિતિ પણ આવી શકે કે મશીન ઓવરલોડ કામ કરતું હોય તો આ પ્રકારના ઇન્ડિકેશન બતાવશે કે ભાઈ મશીન હવે ઓવરલોડ કામ કરે છે, એનું તમે જે કામ છે એ ઘટાડો. તો આવી પ્રકારની બધી જ માહિતી માત્ર કર્મચારીઓને એ કાર્ય કેવી રીતના કયા સિદ્ધાંતોને અનુસાર કરવાનું છે એનું તો જ્ઞાન આપવાનું છે, પણ કેટલું જ્ઞાન એને ત્યાં જ પ્રેક્ટિકલ કરીને પણ આપવું પડે. જેમ વિજ્ઞાનની અંદર તમને કહેવામાં આવે કે ભાઈ હવા છે એ જગ્યા રોકે છે, એ સિદ્ધાંત છે. હવા જગ્યા રોકે છે તો એનો પ્રયોગ સમજાવવા માટે મારે શું કરવું પડશે, તો એક ફુગ્ગો લાવવો પડશે, ફુગ્ગામાં હવા ભરવી પડશે. ફુગ્ગામાં હવા ભરીએ તો હું તમને કહી શકું કે ફુગ્ગાની અંદર આટલી જગ્યા કોણે રોકી છે, આ ફુગ્ગાનો જે ગોળાકાર છે એ જગ્યા કોણે રોકી છે, તો કે હવાએ રોકી. સિદ્ધાંતિક બાબતો મેં તમને કીધું કે હવા જગ્યા રોકે છે, પણ એને પ્રાયોગિક રીતે કે ભાઈ ફુગ્ગો ફૂલાવ્યો, ફુગ્ગામાં હવા ભરી અને તમને બતાડ્યું તો તમે સ્વીકાર લીધો. એમ તાલીમની અંદર જે કર્મચારીઓ હોય છે એ કર્મચારીઓને સૈદ્ધાંતિક જ્ઞાન તો આપવામાં આવે છે, પરંતુ સાથે સાથે પ્રાયોગિક જ્ઞાન પણ આપવામાં આવે છે, જેનાથી કર્મચારીઓના જ્ઞાન, લાયકાત અને કાર્યક્ષમતામાં સતત વધારો થાય છે. કર્મચારીઓની જ્ઞાન, લાયકાત અને કાર્યક્ષમતામાં સતત વધારો થાય છે. તો આજે આપણે તાલીમનો અર્થ જોઈએ. સૌથી પહેલાં એક વખત પ્રસ્તાવનાની પાછી વાત કરી લઈએ તો કુશળ કર્મચારીની ભરતી પસંદગી કરાઈ હોય, પરંતુ જો તેઓને
આપણે આપણા ધંધાકીય એકમનું પૂરતી જાણકારી કે અનુભવ ન કરાવીએ, એટલા માટે તો પસંદગીની અંદર છેલ્લો એકમ હતો ને કે એકમ પરિચય, એ ન કરાવીએ તો કર્મચારી યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. તાલીમ એટલે કે ટ્રેનિંગ દ્વારા કર્મચારીની આવડત વધારી શકાય છે. ધંધાકીય એકમમાં સતત આવી તાલીમનું આયોજન કરવામાં આવતું હોવાથી તે કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ ધંધાકીય એકમ માટે જરૂરી, અગત્યની અને મહત્ત્વની પ્રક્રિયા છે. તાલીમમાં કર્મચારીઓને માત્ર સૈદ્ધાંતિક નહીં પરંતુ પ્રાયોગિક જ્ઞાન પણ આપવામાં આવે છે. આમ કરવાથી કર્મચારીઓના જ્ઞાન, કૌશલ્ય અને કાર્યક્ષમતામાં શું થાય છે તો કે વધારો થાય છે. હવે આપણે જોવાના છે તાલીમનો અર્થ. કર્મચારીને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. ધંધાકીય એકમમાં જે કાર્ય માટે કર્મચારીઓની પસંદગી કરી છે, એમની ભરતી કરી છે, અથવા તો અગાઉ જે કાર્ય કરતા હતા એના કરતાં હવે નવા કાર્યમાં થોડો ઘણો ફેરફાર થયો છે, નવી ટેકનોલોજી આવી છે, કુદરતી પરિબળો, ધંધાકીય એકમના બાહ્ય પરિબળો, ગ્રાહકના લગતા પરિબળો, બજારને લગતા પરિબળો, આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને આપણા ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ધંધાકીય એકમમાં જે કાર્ય કરે છે એ કાર્યના સંદર્ભમાં તેને આપણે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમની અંદર તેને કાર્યના સૈદ્ધાંતિક પાસાઓ અને કાર્યના પ્રાયોગિક પાસાઓનું જ્ઞાન આપવામાં આવે છે. હવે આપણે તાલીમની વ્યાખ્યા જોઈએ. તાલીમની વ્યાખ્યા શું કહે છે તો કે તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાનને તાલીમ કહે છે. તમે જે તે કર્મચારીની પસંદગી કરી છે, તમે ક્લાર્ક કર્મચારીની પસંદગી કરી છે, તો તમારે ક્લાર્કને પાસેથી સારામાં સારું વહીવટીય કે હિસાબીય કાર્ય કરાવવું હોય તો તમારે સમય અંતરે એ ક્લાર્કને કોઈ પણ બાહ્ય સંસ્થાઓ દ્વારા કે આપણે આપણી રીતે, સંચાલકોએ આપણી રીતે એને એ કાર્ય માટેની જરૂરી તાલીમ આપવી પડશે. પહેલાં જે વહીવટી કરતા જે ક્લાર્ક હતો એ ચોપડામાં બધું કાર્ય કરતો હતો, પછી હવે ધીરે ધીરે કોમ્પ્યુટર આવી ગયું તો એને કોમ્પ્યુટરની તાલીમ આપવી પડે. આમ જો તમે તમારા ધંધાકીય એકમમાં કોઈ કર્મચારી પાસે કોઈ ખાસ ધંધાકીય કાર્ય કરાવવા ઈચ્છતો હોય, આજે દરેક કર્મચારી પાસે આપણે જે કાર્ય કરાવે છે એ દરેક કાર્ય ખાસ જ છે અને અગત્યના જ છે, અને એ કાર્ય બહુ સારી રીતે થવું જોઈએ તો જ આપણે ધંધાકીય એકમના આપણા નિર્ધારિત કરેલા જે ધ્યેયો છે એ નિર્ધારિત કરેલા ધ્યેયો પ્રાપ્ત કરી શકે છે. તો એ કાર્યોમાં કુશળતા, કર્મચારી કઈ રીતે કુશળ મેળવે એ હેતુથી આપણે કર્મચારીઓને જે શું આપીએ છીએ, જ્ઞાન આપીએ છીએ, એ જ્ઞાનને આપણે શું કહીએ છીએ તો કે તાલીમ કહે છે. ફરી એક વખત વ્યાખ્યાને જોઈ લઈએ. તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન એટલે તાલીમ. હવે આ ધંધાકીય એકમનો આપણે ડેફિનેશન જોઈ, મિનિંગ જોયો. હવે આપણે જોવાનો છે, શું જોવાનો છે, કોન્સેપ્ટ, ખ્યાલ. તો કર્મચારી તાલીમના ખ્યાલની સ્પષ્ટતા કરતા એક સંચાલન શાસ્ત્રી જે છે એ જણાવે છે. શું જણાવે છે તો ધંધાની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને જ્ઞાન, કૌશલ્ય, વર્તન, વલણ તેમજ ટેકનિકલ સમજ વધારો કરવા માટે કર્મચારીને આધુનિક માહિતી આપવાની પદ્ધતિ એટલે તાલીમ. જુઓ, આ તાલીમની આધુનિક વ્યાખ્યા પણ થઈ ગઈ કહેવાય કે વર્તમાન સમયમાં કેટલાક એવા પર્યાવરણીય પરિબળો છે, કેટલાક ધંધાકીય એકમના આંતરિક પરિબળો છે, કેટલાક ધંધાકીય એકમના બાહ્ય પરિબળો છે, કેટલાક બજારને લગતા છે, કેટલાક અસરકારક માંગને લગતા છે, કેટલાક ગ્રાહકની પસંદગીને લગતા છે, ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ આપવી, ઓછામાં ઓછી પડતર કિંમતે ઉત્પાદન કરવી. તો આવા વર્તમાન સમયમાં ધંધાકીય એકમના ઘણા બધા પ્રશ્નો છે. આ પ્રશ્નોની અંદર જો ધંધાકીય એકમની અંદર પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી તો સૌથી પહેલાં ઉત્પાદન પ્રવૃત્તિ, વેચાણ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી આપણા જે કર્મચારીઓ છે એ બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે તે માટે કર્મચારીના જ્ઞાનમાં આપણે વધારો કરવો પડે, કર્મચારીના કૌશલ્યમાં વધારો કરવો પડે, તેના વર્તનમાં ચપળતા લાવવી પડે.
એના વલણમાં ફેરફાર કરવો પડે, તેને ટેકનિકલ સમજ આપવી પડે. આમ આ બધી બાબતમાં વધારો કરવા માટે શું કરવું પડે છે? તો કર્મચારીને આધુનિક માહિતી આપવી પડે છે. પરંપરાગત રીતે જે પદ્ધતિથી ઉત્પાદન કરે છે એના કરતાં હવે કર્મચારીને આપણે આધુનિક માહિતી આપવાની છે કે ભાઈ આમ નહીં, આ રીતે કાર્ય કરો. તો એ આધુનિક માહિતી આપવાની પદ્ધતિ એટલે એને શું કહે છે? તાલીમ. વિદ્યાર્થી મિત્રો, થોડીક વાર માટે સાઈડ ઉપર આવી જાઉં છું. તમે આ તમારી નોટબુકની અંદર ઉતારી લેજો. ત્યારબાદ આપણે આ જ લેક્ચરની અંદર જે તાલીમ છે એના મહત્ત્વ વિશે સમજીશું. તો ખાસ કરીને તમે આ વિડીયો પુશ કરીને તમે આ જે પ્રસ્તાવના છે તાલીમની, અર્થ છે તાલીમની, વ્યાખ્યા છે અને ખ્યાલ છે તેની તમારે નોંધબુકની અંદર નોંધ કરી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તાલીમની પ્રસ્તાવના, તાલીમનો અર્થ, તાલીમની વ્યાખ્યા અને તાલીમનો જે ખ્યાલ છે એની સમજ મેળવી. હવે આપણે તાલીમનું મહત્ત્વ સમજાવતા કેટલાક મુદ્દાઓની, એટલે કે ટ્રેનિંગનું ઇમ્પોર્ટન્સ સમજાવતા આપણે કેટલાક મુદ્દાઓની વાત કરવાનું છે. જેમાં સૌથી પહેલો મુદ્દો છે કર્મચારીઓને વર્તમાન સમયની આધુનિક જાણકારી આપણે તાલીમ દ્વારા આપી શકીએ છીએ. તાલીમ દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં આપણે વધારો કરી શકીએ છીએ. કર્મચારીની ધંધાકીય એકમની સલામતીમાં આપણે સલામતી આપી શકીએ છીએ. આ ઉપરાંત આપણે કર્મચારીઓને ઘણા બધા લાભો આપી શકીએ છીએ. આમ કરવાથી ધંધાકીય એકમના નફામાં પણ વૃદ્ધિ થાય છે. ધંધાકીય એકમમાં કેટલાક જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ પણ આપણે ઘટાડી શકીએ છીએ બિનજરૂરી. ત્યારબાદ કર્મચારી ફેરબદલી દર, એટલે કે લેબર ટ્રાન્સફર રેશિયો જે છે એ પણ ઘટાડી શકીએ છીએ અને કર્મચારીઓનો વિકાસ પણ આપણે કરી શકીએ છીએ. તો એક પછીના એક મુદ્દાઓની આપણે થોડુંક ડિટેલમાં આપણે ચર્ચા કરશું. સૌથી પહેલાં તાલીમ એટલે કે ટ્રેનિંગ દ્વારા વર્તમાન સમયમાં જે આપણા કર્મચારીઓને આપણે આધુનિક જાણકારી આપી શકીએ છીએ. તમે જાણો છો કે વર્તમાન સમયની અંદર દરેક ધંધાદારી ક્ષેત્રની અંદર, પછી એ ઉત્પાદનને લગતો હોય કે કોઈ પણ લગતો હોય, દરેક ધંધાકીય એકમની અંદર વર્તમાન સમયમાં ઉત્પાદન હોય કે દરેક ક્ષેત્રની અંદર નવા સંશોધનો થતા રહે છે. આ સંશોધનોથી ઘણી વખત આપણને ધંધાકીય એકમ માટેની જરૂરી સારામાં સારી જે પદ્ધતિઓ છે, રીતો છે, જેનાથી આપણે માહિતગાર થઈએ છીએ. તો એવી રીતોથી આપણે માહિતગાર થઈએ. તો આવી જે બધી વર્તમાન સમયમાં જે આધુનિક વિશ્વમાં જે ધંધાકીય ક્ષેત્રમાં નવા સંશોધનો થાય અને આ નવા સંશોધનોમાંથી આપણે જે નવું ટેકનિકલ જ્ઞાન આપણને નું જે સંશોધન થાય છે, આ નવા ટેકનિકલ જ્ઞાનથી આપણે આપણા ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીમાં ટેકનિકલ જ્ઞાનનો વધારો તાલીમ દ્વારા કરી શકીએ છીએ. જેની તાલીમ દ્વારા કર્મચારીઓને માહિતગાર કરવા આવશ્યક નહીં પરંતુ અનિવાર્ય છે. વર્તમાન સમયનો યુગ એટલે આધુનિક યુગ છે. આ આધુનિક યુગમાં ઉત્પાદનને લગતી, વેચાણને લગતી, પછી ધંધાકીય એકમમાં વસ્તુની ગુણવત્તાને લગતી, હિસાબને લગતી, પડતર કિંમતને લગતી જેવા નવા સંશોધનો થતા જ રહે છે. જો આ સંશોધનોથી આપણે આપણા ધંધાકીય એકમના જે કર્મચારીઓ છે એને માહિતગાર ન કરશું તો એમ કહી શકાય કે આવડું મોટું જગત છે તેમ છતાં પણ કર્મચારી એમ જ માને છે કે માત્ર આ ધંધાકીય એકમ જ જગત છે, પણ એવું નથી. ઘણા ધંધાકીય એકમ બહાર પણ એવું જ્ઞાન છે જે આપણને આપણા ધંધાકીય એકમમાં ખૂબ જ ઉપયોગી થાય. અને વર્તમાન સમયમાં ધંધાકીય ક્ષેત્રો હોય, સામાજિક ક્ષેત્રો હોય, દરેક ક્ષેત્રની અંદર જે પણ સંશોધનો થાય છે તે સંશોધનો એવા હોય છે કે જે તે ક્ષેત્રના કામ કરતા કર્મચારીઓના જ્ઞાનમાં વધારો કરી શકે છે અને તે જ્ઞાનને કારણે કર્મચારીઓ ધંધાકીય એકમમાં ખૂબ જ કુશળતાથી અને ખૂબ જ સફળતાથી કાર્ય કરી શકે છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી વર્તમાન સમયમાં જે નવા સંશોધનો થાય એ ધંધાકીય એકમના નવા સંશોધનોથી જે પણ નવું જ્ઞાન, ટેકનિકલ જ્ઞાન જે સમાજમાં બહાર પડે છે એ બહાર પડેલું ટેકનિકલ જ્ઞાનથી આપણે તાલીમ દ્વારા આપણા ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓને માહિતગાર કરવા જોઈએ.
હવે બીજું ખાસ કરીને તાલીમ દ્વારા આપણે આપણા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. કર્મચારીને જે કાર્ય કરવાનું હોય તેની તાલીમ આપવામાં આવે તો કાર્ય પ્રત્યેનો તેનો કાર્ય સંતોષ, એટલે કે આપણે શબ્દમાં કહીએ તો જોબ સેટિસ્ફાઈમાં શું થાય છે તો કે વધારો થાય છે. આપણા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને પોતાના કાર્યનો સંતોષ થાય છે અને કાર્ય સંતોષ થાય તો જ કર્મચારી વધુ કાર્ય કરવા માટે પ્રેરાય. એટલે આપણે આપણા કર્મચારીઓને રોજબરોજનું જે કાર્ય કરે છે એના કરતાં ઓછી થાક, ઓછી મહેનતે વધુમાં વધુ કાર્ય કઈ રીતે કરી શકીએ, એના માટે આપણે કર્મચારીની કાર્યક્ષમતા વધારવા માટે કર્મચારીને આપણે સમય અંતરે તાલીમ આપવી પડે છે. એ તાલીમ જો ન આપશું તો કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો નહીં થશે. એટલે કર્મચારીની જો આપણે આપણા કર્મચારીની કાર્યક્ષમતા વધારવી હોય, કર્મચારીના કાર્ય સંતોષ વધારવો હોય તો સમયાંતરે આપણે કર્મચારીઓને શું આપવું પડશે? તાલીમ આપવી પડશે. બીજી મેં તમને એક વાત કરી હતી કે વર્તમાન સમયમાં ઘણા નવા એવા સંશોધનો થયા છે, જે સંશોધનને કારણે જુદી જુદી નવી નવી પદ્ધતિઓ કે નવા નવા યંત્રો આજે ધંધાકીય એકમમાં આવે છે. આ યંત્રો જેટલા માનવીને કાર્યક્ષમતામાં મદદરૂપ થાય છે એટલા જ માનવીના શારીરિક રીતે નુકસાનકારક પણ છે. ઘણી વખત કોઈક મશીનમાં આપણો હાથ આવી જાય કે આપણો પગ આવી જાય કે આપણે શોર્ટ લાગવો કે આપણા પર એ મશીનનો ભારણ આવી જવું એવું પણ બની શકે. તો એમ ન બને એટલા માટે આપણે કર્મચારીઓને આ મશીનથી માહિતગાર કરવાનું છે કે ભાઈ અહીં આ મશીન જેટલું તમારા માટે મદદરૂપ છે એટલું જ તમારે કાર્ય કરવા માટે જેટલું આ મશીન મદદરૂપ થાય છે એટલું જ જોખમકારક છે. અમે વર્તમાન સમયની અંદર એક કાચની ફેક્ટરી હતી જે કેમેરાના લેન્સ, પ્રોજેક્ટરના લેન્સ બનાવતી હતી. ત્યાં કોટિંગ મશીન હતું. એ કોટિંગ મશીનની અંદર બહુ જ મોટું એક સ્પિન્ડલ હતું, લોખંડનું ફરતું હોય. એ કેટલી સ્પીડમાં ફરતું હોય. ત્યારે અમને અમારા જે ધંધાકીય એકમના જે માલિકે છે ને એવું સમજાવ્યું હતું કે આ મશીન જ્યારે ચાલતું હોય ને, એ મશીનનું મોઢું આમ દિવાલ સાઈડ રાખ્યું હતું. એટલે આ મશીન જ્યારે ચાલતું હોય ને ત્યારે તમારી મશીનની સામે ન આવવું. ક્યારે માની લો કે એ સ્પિન્ડલ છટકવું હોય, અંદરથી આવ્યું હોય તો તમને સીધું વાગી જાય અને તમને કંઈ પણ થઈ જાય. આમ આપણે આપણા કર્મચારીઓને જે ધંધાકીય એકમોમાં મશીન પર કાર્ય કરતા હોય કર્મચારીઓને અકસ્માતથી બચાવી શકાય છે તાલીમ દ્વારા. અને ધંધાકીય એકમમાં જો આપણે આપણા ધંધાકીય એકમમાં મશીનનો ઉપયોગ કરીએ તો આમ કરવાથી શું થાય છે કે જે કાર્ય કર્મચારી હાથથી કરવાનું છે, પોતાની હાથથી કરવાનું છે, એમાં એને કંટાળો પણ આવે અને થાક પણ લાગે, લાંબો સમય જાય. પરંતુ મશીનનો ઉપયોગ આજે દરેક ધંધાકીય એકમમાં અનિવાર્ય બની ગયું છે. પણ મશીન કર્મચારી માટે જોખમકારક પણ છે. એટલે મશીનનો ઉપયોગ તો એને સ્વીકારવાનો જ આપણે, પરંતુ સાથે સાથે મશીનથી દ્વારા તમને કેવા કેવા નુકસાન જઈ શકે એની પણ આપણે માહિતી આપવાની છે. ટૂંકમાં મશીન પર કાર્ય કરતા કર્મચારીને અકસ્માતથી બચાવી શકાય છે. કર્મચારીઓનો થાક, કંટાળો અનુભવ સિવાય ઉત્સાહથી તેનું કાર્ય વધારી શકાય છે. એ તાલીમ દ્વારા શક્ય બને. એટલે માત્ર તમારે મશીનથી કર્મચારીને નુકસાન છે એમ કરીને આપણે મશીનનો ઉપયોગ ટાળીએ તો એવું નથી. મશીનના ઉપયોગથી કર્મચારીઓને આપણે તાલીમ દ્વારા મશીનનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે અને તેના દ્વારા તમને થાક પણ નહીં લાગે, કંટાળો પણ ના આવે અને તમને સારામાં સારો તમે અનુભવથી, ઉત્સાહથી તમે આખો દિવસ કાર્ય કરી શકો એવી તાલીમ આપવાની છે. પણ સાથે સાથે આ મશીન તમારા માટે કેટલું નુકસાનકારક છે એની પણ એને સલામતીની માહિતી આપી શકાય છે. આ ઉપરાંત જો આપણે જોઈએ તો આપણે તાલીમ દ્વારા અન્ય લાભો કઈ રીતે, તો તાલીમને કારણે તો સૌથી પહેલાં વસ્તુને ગુણવત્તામાં સુધારો કરી શકાય છે. વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય અને જો કર્મચારીઓને તાલીમ આપે ને કર્મચારી વ્યવસ્થિત કાર્ય કરે તો એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય. તાલીમ આપવાથી કામની જે સંતોષકારકતા, જોબ સેટિસ્ફાઈ વધે, કાર્ય સંતોષ વધે તો કર્મચારી માનસિક તણાવ નથી અનુભવતો. તાલીમ આપવાથી દરેક કર્મચારીઓ વચ્ચે સહકારનું વાતાવરણ ઊભું થાય છે. કર્મચારીની પ્રામાણિકતા અને વફાદારીમાં પણ વધારો થાય છે. તાલીમના અન્ય લાભોની આપણે જે ચર્ચા કરી એમાં એમ કહેવામાં આવ્યું છે કે તાલીમને કારણે આપણે આપણા ધંધાકીય એકમમાં જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદિત વસ્તુની ગુણવત્તામાં આપણે કઈ રીતે વધારો કરવો
તેના માટેની પણ આપણે તાલીમ આપી શકીએ, જેથી ગુણવત્તા વધે તો ધંધાકીય એકમનો નફો વધે તો કર્મચારીનો પગાર પણ વધે. એટલે ગુણવત્તામાં કઈ રીતે વધારો કરી શકાય, અને આ બધું થાય એટલે ઓટોમેટિક એકમની પ્રતિષ્ઠામાં જે ધંધાકીય એકમમાં કર્મચારીના જ્ઞાન, કૌશલ્ય, આવડત, કાર્યક્ષમતા, જોબ સેટિસ્ફાય, સંતોષમાં વધારો થાય, સ્વાભાવિક છે એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય. અને આમ થવાથી કર્મચારી આ બધા કાર્યનો માનસિક તણાવ રહેતો નથી, અને આમ કરવાથી કર્મચારી બહુ સારી રીતે કામ કરી શકે. અને તાલીમ કરવાથી જ્યારે તાલીમ માટે દરેક કર્મચારીઓ ભેગા થાય ત્યારે બધા કર્મચારીઓ વચ્ચે સહકારનું વાતાવરણ ઊભું થાય. આમ કરવાથી માલિક પ્રત્યે કર્મચારીની પ્રામાણિકતા અને વફાદારીમાં પણ વધારો થાય છે. ત્યાર પછી મહત્ત્વનો 5મો મુદ્દો છે ધંધાકીય એકમનો આખા એકમને નફામાં વૃદ્ધિ થાય. તાલીમથી કર્મચારીનો કાર્ય સંતોષ વધે. સાચી વાત છે, કાર્ય સંતોષ વધે. તમે જેટલું કામ કર્મચારી પાસે કરાવો છો એટલું એને વેતન આપો, એને લાભ આપો, એને તાલીમ આપો, તો કર્મચારીનો શું થાય? કાર્ય સંતોષમાં વધારો થાય. કાર્ય સંતોષમાં વધારો એટલે કર્મચારી ક્યારેય એક એકમ છોડીને બીજા એકમમાં કાર્ય કરવા જાય જો એને આ એકમની અંદર કાર્ય સંતોષ ન મળતો હોય તો. પરંતુ તાલીમ આપવાથી કર્મચારીનો કાર્ય સંતોષ વધે છે, જેથી કર્મચારી ફેરબદલી દર એટલે કે લેબર ટ્રાન્સપોર્ટેશન જે રેશિયો છે એ ઘટે છે. કર્મચારી આ જ કાર્યક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કરે છે. અન્ય ક્ષેત્ર બીજી કોઈ કંપનીમાં જઈને પાછું નવેસરથી શીખવું અને કાર્ય અપનાવવું અને ઓછો પગાર મળે એ બધું કર્મચારી ઝડપથી સ્વીકારતો થતો નથી. એટલે આમ થવાથી શું થાય છે કે એકનો એક જ કર્મચારી ધંધાકીય એકમમાં લાંબા સમય સુધી કાર્ય કરે તો આમ થવાથી ઉત્પાદન ખર્ચ પણ ઘટે છે અને વસ્તુની પડતર કિંમત પણ ઘટે છે. પરિણામે કિંમત સ્થિર રહેતી હોય કે કિંમત વધતી હોય તેવા સંજોગોમાં જો વસ્તુની પડતર કિંમત ઘટતી હોય તો 100% છે ધંધાકીય એકમના જે નફો છે એ નફામાં વધારો થાય. તો ધંધાકીય એકમમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. તાલીમથી આપણે કર્મચારીને કાર્ય સંતોષ વધારી શકીએ, કર્મચારીઓને આપણા ધંધાકીય એકમમાં કામ કરવાની મજા આવે, ઉત્સાહથી કાર્ય કરે, આપણું એકમ છોડીને અન્ય એકમમાં જવાનું પસંદ ન કરે અને કાયમના માટે આ ધંધાકીય એકમમાં રહે. અને એકને એક કર્મચારી જો લાંબા સમય કામ કરે તો ઉત્પાદન પણ સારું આવે, ઉત્પાદન ખર્ચ ઘટે, વસ્તુની પડતર કિંમત ઘટે, અને કિંમત યથાવત હોય તો કિંમત અને વસ્તુની પડતર કિંમત વચ્ચેનો જે ડિફરન્ટ આવે એ કંપનીનો શું છે? નફો છે. તો એ નફામાં પણ શું થાય છે? વૃદ્ધિ થાય છે. તો આ રીતે તાલીમ દ્વારા નફામાં પણ વૃદ્ધિ થાય છે. ત્યારબાદ ધંધાકીય એકમમાં તાલીમ દ્વારા ખર્ચમાં પણ ઘટાડો થાય છે. જુઓ, તાલીમથી કર્મચારીની કુશળતામાં વધારો થાય છે. કર્મચારીની કુશળતામાં વધારો થાય, જ્ઞાન, કૌશલ્ય, આવડતમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે શું વધવાનું? તો કે ધંધાકીય એકમમાં ઉત્પાદનમાં પણ વધારો થાય છે. આમ કરવાથી શું થાય છે કે ધંધાકીય એકમમાં જે બિનજરૂરી જે ધંધાકીય એકમમાં કાચો માલ બગડે, સમય બગડે, કર્મચારીઓને ઘણી વખત કર્મચારીઓ જે કાર્ય કરતા હોય એ નિર્થક કલાક 2 કલાક જે કામ કર્યા પછી એ કામ નિર્થક નીવડે તો એ સમય બગાડ્યો કહેવાય. તો આવા જે બિનજરૂરી બગાડ છે એ છે, ખર્ચ છે, આ બધું ઘટે. અને કાર્ય કરવા માટે આપણે જે કર્મચારી કામ કરે છે કે નહીં એના માટે જે આપણે નિરીક્ષક રાખવો પડે એ પણ આપણો ખર્ચ ઘટે છે. તો આમ જોવા જઈએ તો તાલીમ આપવાથી કર્મચારીની કુશળતામાં, કૌશલ્યમાં, જ્ઞાનમાં, આવડતમાં એટલો બધો વધારો થાય છે કે જેને કારણે ઉત્પાદનમાં વધારો થાય છે. ઉત્પાદનમાં વધારો થાય, જ્ઞાન કૌશલ્યમાં વધારો થાય એટલે બિનજરૂરી ધંધાકીય એકમમાં બગાડ થતો હોય, ખર્ચ થતા હોય એ દૂર થાય. કર્મચારી ઉપર ધ્યાન રાખવા માટે નિરીક્ષણ ખર્ચ ન થાય. અને આમ કરવાથી ધંધાકીય એકમનો સમગ્ર ખર્ચમાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્યાર પછી એક અગત્યનું જે મહત્ત્વની બાબતમાં છે કે કર્મચારી ફેરબદલી દર, જેને આપણે લેબર ટ્રાન્સફર રેશિયો છે, એ તાલીમ આપવાથી ઘટે છે. અને કર્મચારી જે તે ક્ષેત્રમાં જ કાર્ય કરવાનું, લાંબા સમય માટે કાર્ય કરવાનું પસંદ કરે છે. આમ કરવાથી જે તે ઉત્પાદકો કે સંચાલકોના ખર્ચમાં પણ ફાયદો થાય છે. તાલીમથી કર્મચારીઓના જ્ઞાન, કૌશલ્યમાં વધારો થતાં ધંધાકીય એકમના જે સંચાલકો છે એ પોતાના કર્મચારીઓને જ્ઞાન, કોઈ પણ તમારા ધંધાકીય એકમના, તમે કોઈ ધંધાકીય એકમના સંચાલકો હો અને તમે જુઓ છો કે ઘણા સમયથી આ વ્યક્તિ આ ધંધાકીય એકમમાં કાર્ય કરે છે અને ઘણી બધી એણે ધંધાકીય એકમની જરૂરી તાલીમો પણ લીધી છે, જ્ઞાન પણ છે, એનું આવડત પણ છે, એનું કૌશલ્ય પણ વધી ગયું છે. હવે ધંધાકીય એકમમાં આ જગ્યા એક ખાલી થઈ છે
હવે એ જગ્યા મેનેજરની છે કે કોઈ પણ ઉત્પાદન અધિકારી છે, તો આ વ્યક્તિ એ પ્રકારનું જ્ઞાન ધરાવે છે, તો આપણે આ વ્યક્તિને બઢતી આપીએ. એટલે આમ કરવાથી કૌશલ્ય અને જ્ઞાન વધવાથી કર્મચારીને બઢતી મળે છે. હવે જો કર્મચારીને બઢતી મળે તો કર્મચારીનું વેતન વધે, કર્મચારીની સત્તા વધે, કર્મચારીની સામાજિક પ્રતિષ્ઠા વધે. કર્મચારી જ્યાં રહેતો હોય ત્યાં આજુબાજુના વિસ્તારની અંદર ઘણા લોકો એમ વિચારે કે ભાઈ આ માણસ તો શીતલ ફેક્ટરી છે એની અંદર એક મામૂલી કામ કરવા માટે વર્કર તરીકે કામ કરવા ગયા, તો આજે ત્યાંનો સુપરવાઇઝર થઈ ગયો, હવે ટૂંક સમયની અંદર ઉત્પાદન ક્ષેત્રનો મેનેજર થઈ ગયો, તો આ સારામાં સારું કામ કરે છે. પ્રતિષ્ઠા, કેમ છો સાહેબ, મજામાં છો, એ વ્યક્તિ જ્યાંથી પસાર થાય. ટૂંકમાં સમાજમાં આ તો શીતલ કંપનીની અંદર મેનેજર છે, શીતલ કંપનીની અંદર આસિસ્ટન્ટ મેનેજર છે, શીતલ ફેક્ટરીની અંદર આખું આ આઈસ્ક્રીમનો વિભાગ છે, દૂધનો વિભાગ છે, નમકીનનો વિભાગ સંભાળે છે. તો આવી રીતે સામાજિક પ્રતિષ્ઠા વધે છે. પરિણામે ચાલુ નોકરીમાં જ તે કામ કરવાનો પ્રયત્ન કરે છે, અને આમ કરવાથી લેબર ટ્રાન્સફર રેશિયો છે એ ઘટે છે. તો આ રીતે તાલીમ જે છે કર્મચારીઓને, એ કર્મચારીની ફેરબદલી દરમાં પણ ઘટાડો કરે છે. કર્મચારીનો વિકાસ, છેલ્લો મુદ્દો. તાલીમથી કર્મચારીના જ્ઞાન, કૌશલ્ય, આવડતમાં વધારો થવાથી તેના જ્ઞાન, કૌશલ્યનો તો વિકાસ થાય છે, પણ આ બધી બાબતો વ્યક્તિના વ્યક્તિગત વિકાસ સાથે પણ સંબંધ ધરાવે છે. પરિણામે વ્યક્તિનો વ્યક્તિગત વિકાસ થવાની પણ શક્યતા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તાલીમની પ્રસ્તાવના, તાલીમનો અર્થ, તાલીમની વ્યાખ્યા, તાલીમનો ખ્યાલ અને ત્યાર પછી આપણે તાલીમના 8 જેટલા મુદ્દાઓની ચર્ચા, મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી. હું થોડીક વાર માટે સાઈડ ઉપર આવી જાઉં છું. આ વિડીયો પુશ કરી ને તમે આ બધા મુદ્દાઓની તમારા નોટબુકમાં નોંધ કરી લેજો. ખાસ કરીને તાલીમનું મહત્ત્વ સમજાવતા સૌથી પહેલો મુદ્દો છે આધુનિક જાણકારી. આધુનિક વિશ્વમાં નવા સંશોધનો થવાથી ટેકનિકલ જ્ઞાન વધી રહ્યું છે, જેની તાલીમ દ્વારા કર્મચારીને માહિતગાર કરવા આવશ્યક નહીં પરંતુ અનિવાર્ય બની જાય છે. કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. કર્મચારીનો કાર્યસંતોષ એટલે કે જોબ સેટિસ્ફાઈમાં આપણે વધારો કરી શકીએ છીએ. કંપનીઓની અંદર આપણે આજે આધુનિક સમયની અંદર મશીનો ખૂબ જરૂરી છે, જેના દ્વારા આપણે થાક, કંટાળો સિવાય અને ઉત્સાહથી કર્મચારી કાર્ય કરી શકે છે. પરંતુ આ મશીનો કર્મચારીઓ માટે કેટલા જોખમકારક છે, આકસ્મિક બની શકે છે એવા હોય તો એનાથી પણ આપણે માહિતગાર કરાવવા જોઈએ. આ ઉપરાંત કર્મચારીઓને તાલીમ દ્વારા વસ્તુની ગુણવત્તા, એકમની પ્રતિષ્ઠા, કર્મચારીનો માનસિક તણાવ, કર્મચારીઓ વચ્ચે સહકારનું વાતાવરણ, કર્મચારીની માલિક પ્રત્યેની પ્રામાણિકતા, વફાદારીમાં પણ વધારો કરી શકીએ છીએ. નફામાં વૃદ્ધિ, તાલીમથી કર્મચારીનો કાર્યસંતોષ વધે છે, કર્મચારી ફેરબદલી દર ઘટે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે, વસ્તુની પડતર કિંમત ઘટે છે, પરિણામે નફો વધે છે. આ ઉપરાંત ખર્ચમાં પણ ઘટાડો થાય છે કે તાલીમથી કર્મચારીની કુશળતામાં વધારો થતાં ઉત્પાદનમાં વધારો થાય છે. આથી બિનજરૂરી બગાડ, ખર્ચ, નિરીક્ષણ ખર્ચ ઘટે છે, જે ધંધાકીય એકમ માટે ખર્ચ ઘટાડા માટે અગત્યનું છે. ત્યારબાદ કર્મચારી ફેરબદલી દર એટલે કે લેબર ટ્રાન્સપોર્ટેશન રેશિયો. તાલીમથી કર્મચારીના જ્ઞાન, કૌશલ્યમાં વધારો થાય છે, કર્મચારીને બઢતી મળે છે, બઢતી મળતા તેનું વેતન, સત્તા, સામાજિક પ્રતિષ્ઠા વધે છે. પરિણામે ચાલુ નોકરીમાં જ રહીને કાર્ય કરવાનું કર્મચારી પસંદ કરે છે, જેને કારણે LTR એટલે કે લેબર ટ્રાન્સપોર્ટેશન રેશિયોમાં ઘટાડો થાય છે, કર્મચારીઓનો વિકાસ થાય છે. તાલીમથી જો કર્મચારીના જ્ઞાન, કૌશલ્ય અને આવડતનો વિકાસ થતો હોય તો આ બધા જ કર્મચારીના પોતાના જ સંપત્તિ છે, પોતાના જ આવડતો છે. તો આમ થવાથી કર્મચારીનો પણ વ્યક્તિગત વિકાસ થાય છે. આ વિડીયો પુશ કરી ને આ બધા મુદ્દાની તમારી નોંધપોથીમાં નોંધ કરી લેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર વિકાસનો અર્થ અને વિકાસના ખ્યાલ અને વિકાસના જે મહત્ત્વના મુદ્દાઓ છે એની ચર્ચા કરશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ, સ્ટે સેફ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી આભાર માનું છું.